અને હા, અહીંયા છે ને પીજીમાં ઘણી બધી છોકરીઓ રહી છે અને બધી અલગ અલગ એક્ટિવિટી કરતી હોય, તો એ એક્ટિવિટી હું થોડી ઘણી તમારી સાથે શેર કરીશ. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી નેલ આર્ટ તૈયાર થઈ ગયું છે અને આપણે જેવું આપણે ફોટામાં જોયું હતું ફાઇનલી એવું જ બનીને તૈયાર થયું છે. વરસાદની એન્ટ્રી થઈ છે. અહીંયા કઈ મોસમનું કઈ નક્કી જ નથી રહેતું. ઉનાળો છે, શિયાળો છે કે ચોમાસું, કઈ ખબર નથી પડતી. આમ તો જોઉં વરસાદ કેવો આવે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ચા પાણી નાસ્તો બાકી છે ને. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ, પછી બીજું કામ કરીએ. હા અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણે સવારે 8, 8:30 વાગ્યાથી. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ બ્લોગ. તો સવારના તો તમે જો માતાજીના દર્શન કરી લીધા, પછી પંખીનો પણ બ્લોગ જોઈ લીધો, સાહેબને પણ મળી લીધું. તો હાલો, હવે હું પણ છે ને તૈયારી કરું છું માનવભાઈ પાસે જવાની. તો હવે પીજીએ જઈને મળીએ ને. અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. તો હવે તો અત્યારે તો હું પીજીમાં છું ને. હમણાં તો ઘર બદલાઈશું. ફરી પાછી હું બીજા પીજીમાં આવી છું. 15-20 દિવસ રોકાઈને તો કેટલા પીજી બદલાવી મને કંઈ ખબર નથી. તો આવું બધું છે. તો હાલો, હવે થોડીક વાર રહીને પછી જાઉં માનવ પાસે, ત્યાં જઈને મળીએ. અને હા, અહીંયા છે ને પીજીમાં ઘણી બધી છોકરીઓ રહી છે અને બધી અલગ અલગ એક્ટિવિટી કરતી હોય, તો એ એક્ટિવિટી હું થોડી ઘણી તમારી સાથે શેર કરીશ. ફેસ તો શેર નહીં કરું, પણ એ એક્ટિવિટી તમારી સાથે શેર કરીશ કે હું કરે ને હું નહીં. તો હાલો, આ જોવા માટે થઈને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીએ થોડીક વાર રહીને. હેલો ફ્રેન્ડ, તો અત્યારે જો હું નવરી બેઠી હતી ને, મેં તમને આગળ કીધું એમ કે છોકરીઓ કંઈક ને કંઈક એક્ટિવિટી કરતી હોય. તો અત્યારે અમારે એસવી બેન છે ને, એ નેલ આર્ટ કરે છે. તો હું થોડુંક એવું તમારી સાથે શેર કરીશ કે કઈ રીતના કરે છે એ નેલ આર્ટ. હું તો બેઠી બેઠી અત્યારે જોઉં છું ને. જો તમને ગમે તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો. અને તમારે કંઈ નેલ આર્ટ ને લગતું કંઈ પણ જાણવું હોય, શીખવું હોય, ઓર્ડર દેવા હોય તો અમારી યશવીબેનને ઓર્ડર આપજો. ઓર્ડર લેવામાં આવશે. તો હાલો, હું તમને આગળ કહું, એ તમારી એ બધું શેર કરશે. જો અત્યારે છે ને નેલનો બેઝ તૈયાર કરે છે. પહેલાં તો મસ્ત એવા નેલને શેપ આપ્યો સાઈઝ પ્રમાણે, બરાબર ને? તમને જે રીતે જોતો હોય. હા, તમારે જે આંગળીનું માપ હોય, સાઈઝ હોય એ પ્રમાણે, લાંબા ટૂંકા જે પ્રમાણે તમારે રાખો એ પ્રમાણે. ને પછી જો આ સ્ટેન્ડમાં ગોઠવી દીધા છે, એક હાથના છે. ને હવે આ કંઈક અહીંયા મશીન છે, જવું હવે એમાં મૂકી દીધા. કેટલી વાર લાગે? 60 સેકન્ડ, 1 મિનિટ. અને નેલ ઉપર આપણે છે ને આ પેટર્ન બનાવવાની છે. જો અત્યારે જે આમાં દેખાય ને ફોનમાં તમને, સેમ આ જ પેટર્ન તૈયાર કરવાની છે. તો જોઈએ આજ સેમ બને છે કે નહીં. તો હાલો
મશીનમાંથી નેલ બહાર આવી ગયા છે. હવે એની ઉપર બેઝ લગાડે. અને આ નેલ પેન્ટ કેટલી મોંઘી આવે છે એ તો મને અહીં આવી પછી ખબર પડી. બધા નેલમાં બેઝ લાગી ગયો છે. હવે ફરી પાછા અને મશીનમાં ડ્રાય કરવા મૂકવાના છે 1 મિનિટ માટે. તો હાલો મશીનમાંથી બહાર નીકળ્યા નખ હવે એમાં ફરી પાછો બીજો કોટ લાગે છે. હવે આ મશીનને તો શું કહેવાય નહીં તમે મને કહેજો કમેન્ટમાં. મને તો ખબર નથી ને આપણે યશવી બેનને પૂછવું નથી. તમારે બધાને કહેવાનું છે કે આને શું કહેવાય ખબર હોય તો. જો મસ્ત એવો મરૂનનો કલર સેટ બનાવીને તૈયાર કરી લીધો છે અને હવે આમાં નેલ ઉપર આર્ટ કરવાનો છે એ થાય છે. એક નેલમાં થઈ ગયું છે. બધા થઈ જાય ને પછી તમને ફાઇનલ બધો લુક બતાવીશ છું. અને અત્યારે તમે જે પેટર્ન જોઉં છો ને બધી અલગ અલગ એની ડિઝાઇન છે. તો આ રીતના એને ડિઝાઇન તૈયાર કરે છે. કેટલી બધી પેટર્ન છે જો નેલ આર્ટની. ચાલો હવે ફાઇનલી આ 5/5માં નેલ આર્ટ થઈ જાય અને તૈયાર થઈ જાય ને પછી હું તમને બતાવું. હાલો ફ્રેન્ડ, તો ફાઇનલી નેલ આર્ટ તૈયાર થઈ ગયું છે અને આપણે જેવું આપણે ફોટામાં જોયું હતું ફાઇનલી એવું જ બનીને તૈયાર થયું છે. તો હવે તમારે આ ઓર્ડર કરવો હોય અને નેલ આર્ટ તમારે તૈયાર કરાવવા હોય તો એના માટે થઈને યશવી તમને કહે કે તમારે શું કરવાનું શું નહીં. યશવી, તમારે જો આવી રીતે પ્રેસોન્સ લેવા હોય તો પ્રેસોન્સ તમને તમારા ઘરે પણ પહોંચી શકે છે તમારે, અને ડાયરેક્ટ રેડી કરવા એક્સટેન્શન્સ ને એવી રીતે કરવું હોય તો તમે અમદાવાદમાં રહેતા હોય તો તમે અમને રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો. અને મારી ઇન્સ્ટા આઈડી છે nailart_yb_. તમને કંઈ પણ હોય તો તમને ઓનલાઈન ઓર્ડર પણ મળી જશે. આવી રીતે પ્રેસોન્સ પણ તમે કોઈ પણ લોકેશન પર હોય ઇન્ડિયા ઓવરઓલ ઇન્ડિયામાં તો પણ તમને મળી શકે છે. અને તો પણ ઇન્સ્ટા આઈડી એની હું મેન્શન કરી દઈ એટલે ત્યાંથી તમે ફોલો કરી લેજો અને ઇન્સ્ટામાં તમે યશવીને ડીએમ કરી દેજો એટલે તમને રિપ્લાય મળી જાય. અને જે પણ પેટર્ન ડિઝાઇન તમારે જોતી હોય એનો ફોટો પણ તમે મોકલી દેજો તો સેમ એવી પેટર્ન બનાવીને યશવી તમને પહોંચાડી દે છે. તો આ નેલ આર્ટ તમને કેવું લાગ્યું અને આ કામ કેવું લાગ્યું એ પણ મને કહેજો. તો મેં ટ્રાય કરી છે અહીંયા જે છોકરીઓ પીજીમાં રહી છે એની જે એક્ટિવિટી છે જે ભણવાની સાથે જે કંઈ કામ કરે છે એ શેર કરવાની. તો આજની આ તમને એક્ટિવિટીને આજનો આ વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને ખાસ કહેજો કમેન્ટમાં. તો સારું, હાલો મળ્યા કન્ટિન્યુ વિડીયોમાં, જોડાયેલા રહેજો. આજે છે ને બપોરે જમવામાં છે પાપડી બટેટા અને રોટલી અને દાળ ભાત ને છાશ. તો કંઈક આવું છે અહીંયા પીજીનું બપોરનું મેનુ. અહીંયા વહેલી રસોઈ થઈ જાય એટલે કોલેજે જવું હોય જોબ ઉપર જવું હોય તો છોકરીઓ જમીને જાય. તો આજનું મેનુ આ છે. હવે માનવની પીજીમાં જમવાનું શું છે ને હું ત્યાં જઈને કહીશ. હવે હું જાઉં છું માનવ પાસે અને આજે તો અહીંયા 12:15 વાગી ગયા છે. તો પીજીમાંથી આ પીજીથી ઓલી પીજી દોડાદોડી કરું છું ને આ માનવનો શેક કરવાનો બરફ છે અને આઈસ પેક છે. તો હાલો જઈએ મને કોઈ મળી. ફ્રેન્ડ, તો ફાઇનલી હું પહોંચી ગઈ છું પીજીએ અને માનવભાઈ જો 12 બપોરે હજી હુતા. મનાવ બે હોય ગો
તો ઉઠો. 12:30 ભાઈ કે 12:30 જો હજી હું તો હાલો હવે ઉઠશે ત્યારે જ આપણે ચર્ચા કરશું, વાત કરશું. તમને ખબર તો છે અમારા માનવભાઈ નીંદર કેટલી આવી ને આના 4 માળ ચડી લઉં ને હું તો શ્વાસ ચડી જાય. તો સારું હાલો થોડીક વાર રહીને મળ્યા. તો અત્યારે હું આવી છું કેક અને ચોકલેટની બેકિંગ માટેની જે બધી વસ્તુ મળે ને એ દુકાને આવી છું અત્યારે જોવા ખાલી, કેમ કે નજીકમાં હતી ને તો છોકરાઓ કે હાલો તમારો ટાઈમ વયો જાય અને તમે જોઈ લ્યો કે કેવી કેવી વસ્તુ મળે. આમ તો આપણે વિડીયોમાં જોતા હોય તો જો અહીંયા બધી એની એસેસરી છે ડેકોરેટ માટેની હોય ને બધી જો. એરિયા તો મને કંઈ બહુ ખબર ન હોય. જો બધી વસ્તુ છે અને કેક બનાવવા માટે થઈને પણ બધી વસ્તુ છે, બધી અલગ અલગ આઈટમ ઘણી બધી છે. આ બાજુ સિલિકોનના મોલ્ડ છે જો ચોકલેટ બધા અલગ અલગ પેટર્નના. અને આ તો બહુ જ ગમે છે, કેટલું મસ્ત છે. ઘણું બધું નવું નવું જોવાનું જાણવા મળે. આ બાજુ છે ને કેકના બધા મોલ્ડ ને એવું છે. અને બાકી હું તમને શું બતાવું, આને તો શું કહેવાય કે ખબર નહીં, આ ડેકોરેશનની જ આઈટમ છે બધી જો. અઢળક કલર અને ડિઝાઇન છે જો છે ને બધા. કેશોદમાં આવી દુકાન હોય તો જોરદાર હાલે. બધા પેકિંગના બોક્સ છે. આ બાજુ એવું જ છે, દુકાને બસ મસ્ત મોટી છે જો. બોક્સ આ છાપ માટેનું પેકિંગ કરવું હોય તો એ પણ બધી વસ્તુ છે. આ કેક બનાવવા માટેના સ્ટેન્ડ ને બધું છે જોઈએ. મોલ્ડ ને કપ છે. આ કોન છે નાની મોટી સાઈઝના, કેક બેટર સ્ટીક. અને એક બીજી પણ વસ્તુ બતાવું તમને હાલો જો. આ બાજુ તો બધા છે ને સિલિકોનના બધા જે મોલ્ડ જ છે અલગ અલગ પ્રિન્ટમાં. આ બાજુ કેક બનાવવા માટે થઈને જો એલ્યુમિનિયમના છે સ્ટેન્ડ જો. બધી ટ્રે છે નાની મોટી સાઈઝ બધી મળી જાય. અને આ બાજુ બધી ચોકલેટ છે. ધારા હોત ને તો એ ચાંદી થાત. અને કેક ડેકોરેટ માટેની બધી વસ્તુ છે અને ઘણી વસ્તુ પણ નવીન લાગી જોવામાં. આ બધા જોઈએ ને તો આપણે પલ્સ ને મોતી લાગે પણ આ બધા છે ને ખાવામાં જ યુઝ થાય છે. કેક ઉપર જે ડેકોરેશન કરે ને માટે જો સિલ્વર ગોલ્ડન છે ને મલ્ટી કલરમાં છે, બધા કલરમાં છે જો. અને આ બાજુ બધા કલર ફ્લેવર છે, એસેન્સ છે, કલર છે, બાકી બધી વસ્તુ બધા અલગ અલગ ડિઝાઇન છે. અને અહીંયા ઘણા બધા ફ્રૂટ પણ છે, ઓરેન્જ છે, કીવી છે, જલદારુ છે, પિસ્તા. અહીંયા પણ સીડ્સ છે ઘણા બધા, એસેન્સ બધા ઓલ. અને સામે દેખાય ને બધી ચોકલેટ છે, બોલ્સ છે. આ બાજુ બાકીની બધી છે વસ્તુ એ બધી બહુ તો વધારે આપણને કંઈ આઈડિયા નથી. હું છે ને હું નહીં તો આવું બધું છે. હું જોઉં છું જો ધારા હાટું કંઈ લેવું કે નહીં એમ. ચાલો ચોકલેટ સોસ છે, આ બાજુ ચોકલેટ બોલ છે. તો હાલો હું હવે જોઈ લઉં, જોઈએ ખરીદી કરવા જેવું હોય છે તો ખરીદી કરશું. એ ચોકલેટ જ છે જો, વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરવાનું. આપણે તો કેક તો બનાવવું નથી કંઈ, એવું બધું છે. તો સારું હાલો મેળા ટાઈમ તો કાઢવો ને, કેમ કે માનવ અત્યારે સૂતો છે, ટાઈમ જતો નહોતો એટલે બેઠી હતી. તો માનવ કે જ્યાં થોડુંક જોયા આટો મારી આવ, તમારે નીંદર થઈ જાય ના ત્યાં થોડીક ભૂખ લાગે. કેમ કે મારા દીકરા બેને અત્યારે જમવાની ઈચ્છા નહોતી. આજે મોડો નાસ્તો કર્યો તો નાસ્તામાં જે પીજીમાં પૌવા હતા, માનવને તો હું હતું કંઈ ખબર નહીં. પછી છોકરી હોય તો કંઈક ને કંઈક એક્ટિવિટી કરતી હોય તો કંઈ એને થોડીક મદદ કરવું, એની યારે બે હું બોલવું એટલે ટાઈમ વયો જાય. બાકી માનવની પીજીમાં તો હું બે કંટાળી જાઉં, કેમ કે અત્યારે કોઈ એટલે કોઈ ન હોય. મા દીકરો બે જ હોય. ફરી છોકરા કોલેજેથી આવીને દોસ્તારું કોઈ હોય ને તો વળી આટો મારવા લઈ આવે તો વળી બહાર નીકળું. નહીતર કંઈ નહીં. આજ દિવસે આજ બહાર નીકળ્યો, નહીતર તો માનવની 5 સતત બેસીને ટાઈમ કાઢ્યો. હમણાં જો 2 વાગે ટાઈમ થઈ જાય, ફિઝિયોથેરેપીનો થેરેપી કરાવવાનું સર આવશે એટલે ટાઈમે પહોંચી જવાનું છે. ચાલો જોઈ લો પછી ફટાફટ અહીંથી બહાર નીકળું. ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 2 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો બપોરામાં છે મગની દાળ, ભાત, રોટલી,
શાક, દહીં અને ડુંગળીનું સલાડ. તો કંઈક આવું છે આજે બપોરનું જમવાનું. અને શાક શેનું છે ને એ તો મને ખબર નથી, લઈ આવી છું વાટકીમાં. તો હાલો બપોરા કરવા. અને અમારા માનવભાઈ જો હજી સૂતા છે, કેમ કે એને હજી નીંદર આવે છે, જમવું નથી. કારણ કે એને સવારે હેવી નાસ્તો કર્યો હતો, એટલે કે અત્યારે મમ્મી કઈ મને ખાવાની ઈચ્છા છે નહીં, થોડીક વાર મને સુવા દે, પછી કે હું અડધી કલાક પછી કંઈ ખાવું હોય છે તો મેં કીધું વાંધો નહીં, હાલો હું બપોરા કરી લઉં. 2 વાગી ગયા છે, કેમ કે જો અત્યારે નહીં જમવું ને તો 3-4 વાગે ભૂખ લાગશે, તો પછી રાતનું જમવાનું બગડશે. એટલે મેં કીધું જે ભાવે ને થોડું ઘણું કટક બટક કરી લઈએ, જમી લઈએ, પછી હાનની વાત સાંજે તો માનવભાઈ ઉઠશે ત્યારે હવે મળશું ને ચર્ચા કરશું. તો હાલો બપોરા કરી લો, પછી મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો, કેમ કે જમવામાં ઉતાવળ રાખવી જોઈએ, કારણ કે હમણાં છે ને પેલા સર આવી જાય એક્સરસાઇઝ કરાવવા, તો પછી મારે જમવાની તકલીફ થાય અને આખી પીજી ખાલી જવું કોઈ નથી. તો હાલો વાતો નથી કરવી, ફટાફટ હું જમી લઉં, પછી મળીએ. વિડીયોની સામે આપણે શું ગાડી કરતો ત્યાં તમારા વિડીયોની સામે ક્યાં સામે એટલે 4 5 6 7 8 2 3 4 5 6 7 8 9 ઉપર છે પડી જાય એવું નથી ખબર 2 2 3 4 5 6 7 8 9 ઉપર છે આપી જાય છે સીધો આગળ જાય વિશે સીધો 1 2 3 4 5 6 7 8 9 ઉપર છે સરસ કરો 4 2 3 4 5 6 7 8 9 ઉપર છે 5 2 3 4 5 6 7 8 9 ઉપર છે 1 2 3 4 5 6 7 8 9 ઉપર છે બરોબર 2 2 3 4 5 6 7 8 9 બરોબર 3 2 3 4 5 6 7 8 9 બરોબર 4 2 3 4 5 6 7 8 9 6 7 8 9 2 2 3 4 5 6 7 8 9 3 2 3 4 5 6 7 8 9 5 6 7 8 9 3 2 3 4 5 6 7 8 9 આમાં તો રિલેક્સ ફીલ થાય છે એટલા ટાઈમથી ઓઈડો હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 3:30 વાગ્યાનો અને જો વરસાદની એન્ટ્રી થઈ છે. અહીંયા કઈ મોસમનું કઈ નક્કી જ નથી રહેતું, ઉનાળો છે, શિયાળો છે કે ચોમાસું કઈ ખબર નથી પડતી. આમ તો જોઉં વરસાદ કેવો આવે છે અને માટીની જે ખુશ્બુ આવે છે મસ્ત. હા સુગંધ ખુશ્બુ તો જીવ કે જો છે ને. ચૌધરી કા આમ શર્મા તો હટતો જાય છે. અમારા એક ચૌધરી સાહેબ જો ગેમ રમે છે. આમ કોઈ કામ નથી, નવરો બેઠો ગેમ જ રમતો હોય, બસ બીજું કઈ કામ જ નથી. એનો અંકલ જેવો છે જો, એ કેન્ડી ક્રશ રમે હો. હા હાલો, અમદાવાદ ની આજુબાજુમાં રહેતા હોય જલ્દી જલ્દી કમેન્ટ કરી દેજો કે તમારી સાઈડ વરસાદ છે કે નહીં. આ બાજુ તો જો લો ગાર્ડન બાજુ વરસાદ છે, કેમ કે વરસાદનું નક્કી નથી હોતું. અહીંયા વરસાદ હોય તો આગળ જાય તો ત્યાં કઈ ન હોય, ધબડક. તો સારું હાલો, આવું છે અમદાવાદ. હાલો 3:30 વાગે અમારા માનવભાઈ ના બપોરા થાય છે. અને એ શું છે ખબર છે બપોરામાં ફ્રૂટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ કેમ જમવાની ઈચ્છા નહોતી કઈ? કેમ હેવી નાસ્તો થઈ ગયો તો? મારે વખત બહાર જઈને લારી ઉભા મારી રીતે ખાવું હોય. એમાંય વરસાદ થઈ ગયો. હવે છે ને લક્ષ્મણ એમ કે હવે ભજીયાનો ખાંડમાં ઉતાર. નામ લક્ષ્મણ વરસાદ થયો બોલવામાં થોથવાઈ જાઉં છું તને જોઈને. ઈ ગોગડીઓ છે ને મને ગોગડી કરી દીધી. લક્ષ્મણ બોલે કે સમજાય જ નહીં હો. હાલો બધાય સફરજન ખાવ એવું હોય તો સારું. હાલો હવે મારા દીકરો ઘડીક વાર છે ને શિયાળામાં વરસાદ તમારા ગામમાં જોવું છે અજબ ગજબ નો હોય. વિદાય લઈ શકે. આજે ઉનાળાની શરૂઆત થવાની છે. અમારે બહુ વહેલું ચોમાસું આવી ગયું. હાલો હવે અમારા નિશાનભાઈ આવ્યા છે કોલેજેથી. ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જેમ જેમ ફ્રી થાય ને છોકરા એમ આવે માનવ પાસે. મારે જવાનો ટાઈમ થાય મારી પીજી એક આવે ને સવારે તો કોઈ પાસે ટાઈમ ન હોય. વરસાદે તો બફારો વધારી દીધો.
ભાઈ તમારું ગામ તો અજીબ ગજબ નું છે હો ભાઈ. મન પડે ત્યારે વરસાદ આવે. આ મા મહિનાના માવઠા હવે જ ઉકળાટ થાય. હે આ પીજી નો ઓનર છે. કોઈ કે આ પીજી નો ઓનર છે? જો હું કહું ને પાછળ ખરેખર પીજી નો ઓનર છે. હોય નમસ્તે કરે ઓનર તો હજી એના પણ અત્યારે તો ઈ જ કહેવાય મને. હજી એન પપ્પા છે, હું કે ના પડું, પણ અત્યારે તો ઈ છે ને. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 7:30 વાગ્યાનો અને અમે મા દીકરા બેય જમી લીધું છે. ને જમવામાં શું હતું? આલુ પરોઠા અને વઘારેલી છાશ. દહીં ની હો, છાશ. અહીં તો હું એવા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરું છું ને કે એની વાત જવા દો. ઘરે કોઈ દી નથી ખાધું ને એવું અહીંયા ખાઉં છું એટલે ખબર પડે કે પીજીમાં ને હોસ્ટેલમાં રહેવામાં છોકરાઓને દાખલો કેમ પડે. અને ઘરે આવીને કેમ કે ઘરનું ખાવું ઘરનું ખાવું. એ મેં આજે 8 દીમાં જોઈ લીધું, પણ કાંઈ વાંધો નહીં. હજી મારે અહીંયા 10 દી એક્સપેરિમેન્ટ કરવાનું છે. ખર્ચો થાય મહિનામાં. કેમ પૈસા વપરાય કા એ બધી ખબર પડી ગઈ. આવું બન્યું હોય તો ભાઈ બહાર ખાવું જ પડે ના છૂટકે. અને 3 ટાઈમ કાં તો 2 દિવસ આવું ખરાબ બને 3 ટાઈમ પછી શું કરવાનું? ભૂખ લાગે. આજે મને બપોરે તો જમ્યું જ નહોતું, સીધું અત્યારે જ એટલે વેલા હાર જમી લીધું. કેમ કે પછી ભૂખ લાગે ને. સેવ મમરા નાસ્તો કર્યો હતો ને પછી તો એને દોસ્તાર ને બધા આવ્યા હતા એટલે બેવામાં ટાઈમ વયો ગયો, ખબર ન પડી. પછી વચ્ચે વરસાદનું ઝાપટું આવી ગયું. અહીંયા જ હતું, આમ આગળ ક્યાંય નતો વરસાદ. હોય એવો મનમોજીલો છે વરસાદી. તો સારું હાલો, આવું બધું હતું. તો બસ શક્ય થાય એટલો વિડીયો બનાવીએ છીએ, તમારી એરે શેર કરીએ છીએ. તો તમને કેવો લાગે છે અમારો અમદાવાદનો ને કેશોદનો વિડીયો એ જરૂરથી કમેન્ટમાં કહેજો. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને એવો તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.